જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં જઈશે સાગર ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો કાલે આપણે જે સિંગમાં ધૂળ હતી ધૂળ કાઢવાના થ્રેસર લાવેલા હતા અને આજે આપણે સિંગમાં ડાળા થોડીક હતી અને થોડીક ધૂળી હતી તો એના માટે મોટું થ્રેસરને દાળિયા મજૂરી બોલાવેલી હતી। તો ખેડૂત મિત્રો આપણે કાલના વ્લોગમાં વાત કરીએ એમાં આજના પણ ધબધબાટી કામ હાલતું હતું સવારથી સાંજ સુધી તમે જોઈ શકો છો। ખેડૂત મિત્રો તો મારી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો। તો સૂર્યદેવના દર્શન કર્યા, કૃષ્ણ ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનના દર્શન કરી, ધૂપ ધુવાડા કરી એટલે કે અગરબત્તી કરી, પૂજા પાઠ કરી અને આપણે મહાદેવે જવાના છીએ। તો કનૈયાના દર્શન ને આરતીનો લાવો લઈ અને હવે આપણે વ્યા જઈએ છીએ મહાદેવના દર્શન કરવા। ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે આ દિન કર્યા છે, તમે દરરોજ આપણા બ્લોગ જોવો છો બ્લોગ વિડીયો। તો ખેડૂત મિત્રો મહાદેવના દર્શન કરીને આજે કામે લાગી જવાના છીએ કેમ કે થ્રેસરની વાડીએ પહોંચી ગયું છે, મજૂર પણ આવી ગયા છે, થ્રેસર ફિટ કરી દીધું છે તમે જોઈ શકો છો। સિંગની એક બાજુ ધાર ને મજૂરને ધબધબાટી શરૂ કરી નાખ્યું છે। ગીતા થ્રેસર છે, થ્રેસરનું કામ એકદમ સરસ છે ખેડૂત મિત્રો ને તમે જોઈ શકો સિંગ આપણે સામટી હતી એટલે સિંગમાં મજૂરને બેસાડવા પડે એમ હતા, એમાં કંઈ હાલે એમ નહોતું। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સિંગ ઘણી બધી છે આપણે ને મજૂર પણ છે, થ્રેસરનું કામ સારું છે, મજૂર વધારે થોડાક મજૂર હતા તો સિંગ સાથે સારી કરાવવા બેહાડી દીધા હતા ને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો થ્રેસરનું કામ એકદમ પરફેક્ટ છે। મજૂર જેટલા બોલાવ્યા છે એની કરતાં થોડાક વધી ગયા હતા તો તમે જોઈ શકો છો પાવડા મોઢે ત્યારે ફાટું ભરાય છે અને થ્રેસરમાં નાખવામાં આવે છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો કેમ કે સિંગની બજાર અત્યારે છે નહીં પણ હવે ધૂળને એવું બધું સારું તો કરવું પડશે, ડાળા બાળા પછી થડી મારી દઈશું, જ્યારે ભાવ હશે ત્યારે માર્કેટમાં મૂકશું કેમ કે અત્યારે અમારા મહુવા તાલુકા યાર્ડમાં તો 8 દિવસે એકવાર ખુલે છે, સિંગમાં વારો પણ નથી આવતો, 8-8 9-9 10-10 દિવસે વારા આવે છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું કામ આપણું ચાલી રહ્યું છે થ્રેસરનું, સિંગ સારી થતી જાય છે, સિંગ થ્રેસરમાંથી પણ ડાળા છે ધૂળ છે આ બધું નીકળતું જાય છે ને મજૂરો પણ હામટા છે પણ શું કરવું, મજૂરની દાળી પણ અત્યારે મોંઘી પડે પણ હવે ધૂળવાળું સિંગની એવું હોય તો સારું ન કરીએ તો એમાં થોડોક બાટ બેહવાનો પ્રશ્ન લાગે એટલે એક બાજુ સિંગ સારી થઈ રહી છે, એક બાજુ મજૂરો ઓપનિંગમાં કામ કરે છે। તો ખેડૂત મિત્રો આજનું કામકાજ ધબધબાટીવાળું હતું એક ઠેકાણે। કાલે મેં વાત કરી એમ એક વાડીએ ડુંગળી કાલે વાવી દીધેલી હતી ત્યાં ખાતર છાંટવા જવાનું હતું, એક બાજુ કપાસ વીણાઈ ગયેલો હતો તો ઘરે પીડ્યો હતો તો વેચવાનો હતો તો એ બધું ધોળાધોળ હતી પણ બધું કાંઈ ન થઈ શક્યું, બધું ભેગું થાય એમ નહોતું કેમ કે થ્રેસરની હારે રહેવું પડે એમ હતું કન્ટિન્યુ। તો મજૂરો હામટા હતા એટલે આપણું કામ બખડાઈ ન જાય એટલે કે ધંધે ન લાગી જાય એટલે મજૂરની હારે જ ટાઈમ કાઢવો પડ્યો અને મજૂરની હારે જ રહેવું પડ્યું કેમ કે જે ભાડે આવેલું થ્રેસર હતું એ ભાઈને બહાર જવાનું છે એટલે થ્રેસરની જવાબદારી પણ આપણને સોંપીને જ વયા ગયા હતા એટલે અવારનવાર થ્રેસર આડાવળું કરવું, નજીકમાં લેવું, આઘું લેવું તો એ બધું આપણી માથે કરેલું હતું ને મજૂર હામટા હતા એટલે બધી એની વિતરણ કરવા માટે કે ભાઈ ઘડીક તમે ફાટું લ્યો, ઘડીક તમે સારું કરવા જાઓ, ઘડીક બેનું લે, ઘડીક એ સારું કરવા સિંગ વયા જાય, એવું બધી દોડધામ ફૂલ હતી એટલે કાંઈ મેળ આવે એમ હતો નહીં એટલે 2-3 કામને પડતા મૂકવા પડ્યા અને થ્રેસરના કામમાં જ આ ધબધબાટી બોલાવી નાખ્યું। કેમ છે ખેડૂત મિત્રો જોયું ને, જોન ડિયર કાંઈ ન આવે એવું છે મસ્તનું જોન ડિયર 45નું અને ગીતા થ્રેસર છે જે જસદણ કંપનીનું જે ઓછું નામ છે બહુ મોટું નામ છે ગીતા થ્રેસર, અમારા એરિયામાં તો બધી ગીતાના જ થ્રેસર છે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, સાગર ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા નવા દરરોજના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમને સપોર્ટ આપજો ખેડૂત મિત્રો અને ખેડૂતના દીકરા છીએ મિત્રો।
તો ખેડૂત ભાઈને નમ્ર વિનંતી છે, આપણી ચેનલને લાઇક કરે, સપોર્ટ કરે, સબસ્ક્રાઈબ કરે અને આવા ખેતીવાડીના નવા નવા વિડીયો જોવા માટે તમે જોઈ શકો છો આપણે ખડું પણ બદલાવી નાખ્યું છે, કેમ કે સિંગ એક ઠેકાણે જાજી ભેગી થઈ એમ નહોતી. સિંગનું થેસર જતું રહ્યું છે. હવે બધા માણસોને બેસાડી દીધા છે સિંગ સારી કરવામાં. કાલે પણ બોલાવ્યા છે, કેમ કે સિંગ થોડીક વધારે હતી એટલે આજમાં આપણે કાંઈ સિંગ સારી થાય એમ હતી નહીં, એટલે કાલમાં પાછા મજૂરો આવશે સિંગ સારી કરવા માટે. કાલે આપણે થોડુંક બાકી રહી ગયેલું છે ડુંગળીનું બાંધવાનું, ખાતર નાખવાનું, દવા છાંટવાનું, એ પણ તમને બતાવીશ. આજે જવાનું નથી એટલે કાલનો પીરિયડ એ પણ છે. એક બાજુ દત્તાઓ કે પાંચસું મારી દીધું છે, એમાં કટર મારવાનું છે, એનું પણ કામકાજ ધબધબાટી છે. અત્યારે ખેડૂત મિત્રો કામની જેટલી બધી ભરતી છે ને કે એની વાત જ ન કરો. અત્યારે જો વાડીએ આવી ગયો ત્યાં જોયું તો અત્યારે કામકાજ કાંઈ થયું નહોતું, એટલે હવે કાલનો દી હાથમી ગયો ને હવે કાલમાં એ કામકાજ ડુંગળીનું લેવાનું છે. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. કાલ નવા બ્લોગ સાથે, તો ચેનલને લાઈક કરો, સપોર્ટ